અત્યારે અમદાવાદથી નારોલ, અમદાવાદના નારોલથી આપણે અસલાલી તરફ જવાવાળો જે રસ્તો જે છે અને જ્યાં એસપી રિંગ રોડ પર એક સર્કલ આવેલું છે ત્યાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા યથાવત છે અને અહીંયા ચારે કોરના રોડ ઉપર ઓછામાં ઓછી 2.5થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાતો હોય છે। જો કે અહીંયા એવું નથી કે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અહીંયા ટ્રાફિક જવાન કે ટીઆરબીના જવાનો ઊભા નથી રહેતા, અહીંયા ઊભા તો રહે છે પણ ક્યાંય નહીં ક્યાંય અત્યારે હાલમાં જે અમે દ્રશ્ય બતાવીશું કે આ ટ્રાફિક વધારે થવાનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે હાલમાં જે અહીંયા એક ગોળ સર્કલ જે બનાવવામાં આવી છે સર્કલના કારણસર પણ અહીંયા ટ્રાફિક સર્જાય છે અને ક્યાંય ને ક્યાંય વાહન ચાલકોની બી આ ટ્રાફિક જામમાં એમની પણ ઘણી ભૂલો છે કે જે વાહન જેવી રીતના એમને એક ધારા એક લાઇનથી લાવવા જોઈએ તેવી રીતના એક ધારા એક લાઇનથી વાહનો ચલાવવામાં નથી આવતા, આડેધડ વાહનો પણ અહીંયા કાઢવામાં આવે અને ચલાવવામાં આવતા હોય છે। આ ટ્રાફિકનું મુખ્ય કારણ એ પણ છે અને જો કે બીજું એક પણ અહીંયા અત્યારે હાલમાં અમને દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંયા જે હાલમાં જે એક સર્વિસ રોડ ઉપર પાણી ભરાયેલું છે અને રોડોમાં મોટા મોટા ખાડા પડી જવાથી પણ આ ટ્રાફિક સર્જાય છે અને આ ટ્રાફિક જો કહેવાય ને કે એક જ કારણસર ટ્રાફિક જામ નથી થતું, ટ્રાફિક જામ થવાનું અહીંયા 3 થી 4 કારણો છે કે જે કે એક સર્કલ બહુ મોટી બનાવી દેવામાં આવી જાય, જો સર્કલને નાની કરવામાં આવે તો અહીંયા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે અને આ સર્કલ ઉપર જે મોટા મોટા જે ખાડા જે છે તે ખાડા પણ બુરવામાં જો આવે, આપ અમારા કેમેરામાં દ્રશ્ય જોઈ શકો છો, જે ખાડાના દ્રશ્યો જે છે એ મોટા મોટા ખાડાના કારણસર પર એ ખાડાની અંદર ગાડી જમ્પ ના મારે એના કારણસર એકદમ સ્લો ગાડીઓ કાઢવામાં આવતી હોય છે ને એ કારણસર પણ અહીંયા ટ્રાફિક જામ થતું હોય। જો કે અહીંયાના સર્વિસ રોડના પણ કોઈ ઠેકાણા નથી, જો કે હાઈવે એસ્ટેટ વિભાગ દ્વારા અહીંયા કેવી રીતના પ્રકારનું ધ્યાન દેવામાં આવી રહ્યું છે એ સમજાતું નથી। અહીંયા લાખો લોકો રોજ હેરાન પરેશાન થતા હોય છે કેમ કે કોઈને આવા સમય દરમિયાન જો કોઈ ઇમરજન્સી આવી જાય કે કોઈ 108 કે ફાયર બ્રિગેડની ગાડી અહીંયા આવી જાય તો આપ જોઈ શકો છો ક્યાં સુધીનો લાંબો ટ્રાફિક જામ છે કે આવા સમય આવા ટ્રાફિકમાં 108 કે ફાયર બ્રિગેડની ગાડી કે કોઈ ઇમરજન્સી ગાડી આમાંથી નીકળવાની થાય તો એને ઓછામાં ઓછો અડધોથી પોણો કલાક સુધી આ ટ્રાફિકમાં ફસાવવું પડે અને આ ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ તો જેમ કે આ મોટી સર્કલ અને જે વાહન ચાલકો આડેધડ વાહનો જે કાઢતા હોય છે, એક લાઇનથી નથી કાઢતા વાહનો અહીંથી અને ટ્રાફિકની જે ગાઈડલાઇન મુતાબિક જો અહીંથી વાહનો કાઢવામાં આવે અને આ સર્કલને નાની કરવામાં આવે તો આ ટ્રાફિકનું નિરાકરણ આવી શકે છે અને લાખો લોકોએ તેમના સ્થાને ટાઈમસર પહોંચી શકે અને કોઈ ઇમરજન્સી હોય તો ઇમરજન્સી પણ ટાઈમસર તે વાહન અહીંથી પ્રસાર થઈ શકે। જો આના વિશે જો ધ્યાન તંત્ર અને હાઈવે વિભાગે દોરવું જોઈએ અને જે મોટા મોટા ખાડા છે તે ખાડાને પણ અહીંયા હાલમાં પૂરવામાં આવવા જોઈએ અને જે સર્વિસ રોડ સાવટ તૂટી ગયા છે તે સર્વિસ રોડને પણ અહીંયા બનાવવામાં આવે તો જેના કારણે અહીં જે ટ્રાફિક જામ જે 2.5 થી 2 કિલોમીટર સુધીનું જામ થાય છે જે ટ્રાફિક જામ તેનું પણ નિરાકરણ આવી શકે છે। કેમેરામેન રાહુલ ઠાકુર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, શરીફ ગાંચી, અમદાવાદ।